સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 સપ્ટેમ્બર 2024 વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ ગેંડા દિવસની. એ દર વર્ષે 22 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. વિશ્વ ગેંડા દિવસ દર વર્ષે 22 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. ગેંડાના સંરક્ષણ અને વૈશ્વિક પ્રયાસોને રેખાંકિત કરવા માટે આ દિવસ મનાવાય. મિત્રો હાલમાં 21 સપ્ટેમ્બરે વિશ્વ શાંતિ દિવસ, 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ, 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ, 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ અને 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ક્વાડ શિખર સંમેલન 2025ની મેજબાની કયો દેશ કરશે? તો મિત્રો પહેલી વાત તો ક્વાડ છે શું? તો ક્વાડ ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, જાપાન, અમેરિકા 4 દેશોની એક કન્ટ્રી સમૂહ છે, બરાબર. તો એ શિખર સંમેલન 2025ની મેજબાની કોણ કરશે? પ્રશ્ન એ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત કરશે ક્વાડ શિખર સંમેલન 2025ની મેજબાની. કયો દેશ કરશે? ભારત કરશે. ભારત પણ આનો સદસ્ય છે, બરાબર. ભારત પણ સદસ્ય છે. કોણ કોણ છે? ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા. મિત્રો વાત થઈ છે ભારતની. તો ભારત પોતાનો કાર્બન બજાર શરૂ કરશે. ભારતની હોકી ટીમ 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ભારત 2028 સુધી પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો 5G સ્માર્ટફોન બજાર બન્યો છે. ભારત દુનિયામાં સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક બન્યો છે. ભારત વૈશ્વિક સાયબર સુરક્ષા ઇન્ડેક્સમાં ટિયર 1 પર પહોંચી ગયો છે. હાલમાં ક્યાંથી દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો કઈ જગ્યાએથી? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આની અંદર? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગાંધીનગર ખાતેથી, બરાબર. ગાંધીનગર, ગુજરાતના ગાંધીનગર ખાતેથી આરંભ કરવામાં આવ્યો. નેક્સ્ટ, હાલમાં જોર્જિયામાં ગામા ઇન્ટરનેશનલ ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ લડાઈ જીતવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર. સંગ્રામસિંહ આમાં રાઈટ આન્સર થશે. સંગ્રામસિંહ બની ગયા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સીસી મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, પટાવાળા, બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી હશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં નાજીરા બાનો પ્રથમ ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો લીગ ચરણ 1માં વ્યક્તિગત અંડર 13 વર્ગમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે ગોલ્ડ મેડલ. ખૂબ અભિનંદન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ભારતના FSSAIએ કયા દેશના કૃષિ અને પશુધન મંત્રાલય સાથે કરાર કર્યો છે? કૃષિ અને પશુધન મંત્રાલય સાથે કરાર કર્યો છે. કોને કર્યો છે? FSSAI. એનું પૂરું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. મિત્રો બ્રાઝિલ રાઈટ આન્સર થશે, બરાબર. બ્રાઝિલ આમાં રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ વાત કરીએ હવે બ્રાઝિલની. તો બ્રાઝિલનું કેપિટલ કયું છે? તો બ્રાઝિલિયા. બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા. કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે હાલમાં લુલા ડા સિલ્વા. બ્રાઝિલના સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને પ્રતિબંધિત કર્યું છે. ભારતે બ્રાઝિલને G20ની અધ્યક્ષતા સોંપી છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો પૂર્ણ સદસ્ય બન્યો છે. બ્રાઝિલના લેન્ડસ્કેપ ગાર્ડન સિટીઓ બર્ડ માર્ક્સને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો મળ્યો છે. હાલમાં ચર્ચામાં રહેલ તરણેતરનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? તો મિત્રો હાલમાં તરણેતરનો મેળો જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સુરેન્દ્રનગર ખાતે ભરવામાં આવે છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં મિત્રો આ તરણેતરનો મેળો ભરાય છે. સ્ટાર માર્ક કરજો. હાલમાં કેન્દ્ર સરકારે કોને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે? તો કેન્દ્ર સરકાર દ્વારા ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે SS રામચંદ્ર રાવને. કોને બનાવવામાં આવ્યા છે? SS રામચંદ્ર રાવને. મિત્રો આ કરંટ અફેર્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.
19મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો 19મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠક, આમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે મિત્રો? તો એ કર્યું છે પિયુષ ગોયલે, બરાબર. કેન્દ્રીય મંત્રી છે મિત્રો પિયુષ ગોયલ, એમના દ્વારા કરવામાં આવ્યું. હવે ઓસ્ટ્રેલિયા સાથે, તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થની અલ્બનીઝ. મિત્રો ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ મેલબર્ન યુનિવર્સિટી ન્યૂ દિલ્હીમાં પોતાનો પહેલો ગ્લોબલ સેન્ટર ખોલ્યો છે. ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા માટે ન્યૂનતમ ઉંમર તય કરવાવાળો કાનૂન બનાવશે. ઓસ્ટ્રેલિયા લાફિંગ ફ્રોગ સહિત 750 નવી પ્રજાતિઓને માન્યતા આપી છે. ઓસ્ટ્રેલિયામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાનૂન લાગુ થયું છે. હાલમાં કયા દેશમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું? તો ઇન્વેસ્ટ ઇન્ડિયા એના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ક્યાં થયું છે મિત્રો? સિંગાપુર દેશમાં, બરાબર. સિંગાપુર દેશમાં. કોણે ઉદ્ઘાટન કર્યું? તો કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલ, એમના દ્વારા કરવામાં આવ્યું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સિંગાપુરમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. ફ્રેન્ડ, સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર અને પ્રેસિડેન્ટ છે હાલમાં થર્મન મુગરત્નમ, બરાબર. ષણમુગરત્નમ એ ભારતીય મૂળના છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ નવી સરકાર બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો ફ્રાન્સના રાષ્ટ્રપતિ, એમનું નામ છે એમ્યુનલ મેક્રોન. એમ્યુનલ મેક્રોને નવી સરકાર બનાવવાની જાહેરાત કરી છે. ડિટેલમાં તમને માહિતી આપું મેં થોડી આમાં. તો લગભગ 3 મહિના પહેલાં ઇલેક્શન થયા હતા અને ઇલેક્શનમાં અસ્થિરતાના કારણે નવી સરકાર બનાવવાની જાહેરાત કરવામાં આવી. નવી સરકારનું નેતૃત્વ વડાપ્રધાન મિશેલ બોર્નિયર કરશે, બરાબર. અને પ્રેસિડેન્ટ કોણ છે? એમ્યુનલ મેક્રોન. હાલમાં ભારત અને કયા દેશની વાયુસેનાએ ઈસ્ટર્ન બ્રિજ 7 યુદ્ધ અભ્યાસ સફળ પૂરું કર્યું છે? તો ભારત અને કયા દેશની વાયુસેના દ્વારા ઈસ્ટર્ન બ્રિજ 7 યુદ્ધ અભ્યાસ સફળ પૂરું કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આની અંદર કઈ છે? તો ઓમાન. ભારત અને ઓમાન આમાં રાઈટ આન્સર થશે. મિત્રો ઓમાનની વાત કરીએ, ઓમાનનું કેપિટલ છે મસ્કટ, કરન્સી છે ઓમાની રિયાલ અને સુલતાન છે હેતમ બિન તારિક. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે મુંબઈમાં સમુદ્ર તટ સફાઈ અભિયાન 2024ની શરૂઆત કરી છે? તો સમુદ્ર તટ સફાઈ અભિયાન 2024ની મુંબઈમાં શરૂઆત કરી છે ભૂપેન્દ્ર યાદવ. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. હાલમાં કયા દેશે ચોરી અથવા તસ્કરી કરાયેલ 297 પ્રાચીન વસ્તુઓને ભારતને આપવાનો નિર્ણય કર્યો છે? તો ભારતની એવી વસ્તુ કે કાં તો ચોરી કરાયેલી હોય, કાં એની તસ્કરી કરાયેલી હોય, જે હાલમાં અમેરિકામાં છે, અમેરિકા દેશ એને પાછી આપશે, બરાબર. એવી અત્યારે એક ડીલ થઈ છે. તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકા ગયા છે. મિત્રો અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાની કરન્સી છે યુએસ ડોલર. ફ્રેન્ડ, ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં અનુરાગ કુમાર દિસાનાયકે કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? અનુરાગ કુમાર દિસાનાયકે, મિત્રો એ હવે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા. હાલમાં શ્રીલંકાના પીએમ છે દિનેશ ગુણવર્ધને. હાલમાં ભારતીય નૌસેનાએ ક્યાં 92મી વર્ષગાંઠ પર એર શોનું આયોજન કર્યું છે? તો 92મી વર્ષગાંઠ પર એર શોનું આયોજન કર્યું છે ભારતીય નૌસેના ચેન્નઈમાં. રાઈટ આન્સર થશે. ક્યાં કર્યું છે? ચેન્નઈ ખાતે કર્યું છે. કેન્દ્ર સરકારે કોને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તાસીર અબસ્તાન, બરાબર. તાસીર અબસ્તાન. ફ્રેન્ડ, હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિદેશક બન્યા છે અનુરાગ ગર્ગ. અમેઝન એ સમીર કુમારને ભારતમાં કન્ટ્રી મેનેજર નિયુક્ત કર્યા. મોહના સિંહ એલસીએ તેજસ બેડામાં પ્રથમ મહિલા લડાકુ પાયલટ બની છે. બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ નાલ્કોના સીએમડી બન્યા છે. મનોજ કુમાર વર્મા કોલકાતાના નવા પોલીસ કમિશનર બન્યા છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ, 23 સપ્ટેમ્બર 2024 આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે, બરાબર. નૌસેના કમાન્ડર સંમેલન 2024નો બીજો સંસ્કરણ ક્યાં સંપન્ન થયું? તો એ ન્યૂ દિલ્હી ખાતે સંપન્ન થયું છે. કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કવિયુર પોન્નપ્પાનું નિધન થયું છે મિત્રો. એક અભિનેત્રી હતી. ફિડે 100 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે મેગ્નસ કાર્લસન અને જુડિથ પોલગરને.
કોની NRAIના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? તો મિત્રો એ થઈ છે કલિકેશ સિંહ દેવની. બરાબર. NRAI એટલે કે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા. કુમાર તોહિન કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? તો મિત્રો એ બન્યા છે નેધરલેન્ડમાં. કયા સ્થળે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ GFF 2024નું આયોજન કરાયું? તો એ મુંબઈમાં કરવામાં આવ્યું છે. કયા દેશે ક્રોસ સ્ટેટ કપલ્સ માટે સમલૈંગિક લગ્નને માન્યતા આપી? તો મિત્રો તાઇવાન રાઇટ આન્સર છે. હાલમાં કોણ 2025માં ISS જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બનશે? તો શુભાંશુ શુક્લા બનશે. કોની ઓગસ્ટ 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ છે? તો મિત્રો એ થઈ છે ડુનિત વેલાલેજ અને સમર વિક્રમાની. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોને 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મળ્યો છે? તો મિત્રો એ મળ્યો છે કેરળને. ક્યાંના કલાકાર મોકા વિજયકુમાર બાજરાની કલાકૃતિથી રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો વિશાખાપટ્ટનમ રાઇટ આન્સર છે. તુફાન પુલાસનના કારણે કયા દેશમાં નુકસાન થયું? તો ચીન રાઇટ આન્સર થશે. છઠ્ઠો વાર્ષિક ક્વાડ લીડર્સ શિખર સંમેલનનું ક્યાં આયોજન કરાયું? તો એ ડેલાવેર ખાતે કરવામાં આવ્યું છે. ભારતના ધનુષ લોગનાથને IWF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો PM મોદીએ ક્યાં PM મિત્રા પાર્કની આધારશિલા મૂકી? તો રાઇટ આન્સર હતો મિત્રો આમાં અમરાવતી ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતના નવા વાયુસેના પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.